દાહોદમાં ફૂડ પોઈઝનિંગ ઘટના પર આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા। રિંગ સેરેમનીના જમણવાર પછી લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। 222 લોકોની તબિયત લથડી હતી। 10 નાના બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। સાથે પણ કહ્યું અસરગ્રસ્ત લોકોને ઘરે જઈ સારવાર અપાઈ રહી છે। રોગચાળાની તપાસ માટે સેમ્પલ લેવાયા છે અને માવા કે બટાકાની ચીજોથી અસર થતી હોય છે। અબલોડ ખાતે જિલ્લો દાહોદ ખાતે રિંગ સેરેમનીના એક પ્રસંગ દરમિયાન જે જમવાનું થયેલું હશે અને પરિણામે ફૂડ પોઈઝનિંગના કેસીસ જોવા મળેલા છે। અત્યાર સુધીના જે કેસીસ ગણીએ તો ટોટલ 222 કેસીસ જોવા મળ્યા છે, જેમાં નાના બાળકોમાં 10 કેસ છે, બાકીના મોટા 15 વર્ષથી ઉપરના મોટા ભાગના કેસીસ છે કે જેની અંદર ફૂડ પોઈઝનિંગ થયું છે અને એની અંદર વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, ડાયરિયા જેવી કમ્પ્લેન્ટ જોવા મળેલી છે। રાત્રે જ અમારી ટીમ દ્વારા રાત્રે 1 વાગ્યાથી ટીમને ખબર પડતા રાત્રે જ કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે અને રાતના 1 વાગે 2 વાગ્યાથી જ એમને સમગ્ર કામગીરી જે હાથ ધરવામાં આવેલી તેની અમને જાણ કરવામાં આવેલી છે।